લાઈફ બિઝી થઈ જાય છે, પણ થોડું થોડું આગળ વધીને પણ પોસિબલ થાય છે કે તમે કંઈ કરો તમારી લાઈફ સાથે, રાઈટ? સો બધા માટે લાઈફ તો બિઝી હોય છે, ફેમિલીનું હોય કે વર્ક વાઇઝ કે ટ્રાવેલ કરતા હોય કે હેલ્થ, કંઈ ને કંઈ તો ઓલવેઝ ચાલતું જ હોય. ધીસ ઇઝ વેર યુઝ્યુઅલી પીપલને એમ થાય કે અમે સ્ટક ફીલ થાય છે, કે right now is not a good time, કે I'll start when busy નહીં હોમ ત્યારે. બટ ટ્રુથ ઇઝ કે લાઈફ કોઈ દિવસ દેરી નથી થતી. That's what I've learned is commitment doesn't mean કે તમે બધું perfect કરો. It means continuing and taking one step, even though life, the things look differently. So કોઈ વાર આપણને lots of energy હોય ને you want to like do stuff, ને કોઈ વાર you feel little low and you just want to do little bit, say બધું જ કાઉન્ટ થાય છે, like staying committed during busy time is all about adjusting, not quitting, right? So maybe તમે પ્લાન કરો ને કઈ વર્કઆઉટ નહીં પણ થાય, પણ કનેક્શન તમે રાખો ને તમે લર્ન કરતા રહો, કીપ મૂવિંગ ફોરવર્ડ, તો everything falls in place, right? તો ઘણી વાર people mistake કરે કે missing a day means failure, like it doesn't mean that. Stopping completely it creates setback for sure, but slowing down is okay. કોઈ વાર આપણને health wise for sick feel થતા હોય કે whatever, it's okay to take little break, but quitting is not an option, right? So busy season are really part of life, but don't cancel your goals because of that. you know just change how you show up every day, right? So what do you think, Bertie? શ્યોર, યા ડેફિનેટલી આપણે શું વિચારીએ છીએ ને એ બહુ મોટી ઇમ્પેક્ટ કરતું હોય છે. અને કંઈક એવું વસ્તુ થઈને આવે એટલે એવું નહીં વિચારવાનું કે હવે આગળ હું નહીં વધી શકું. લાઈક એવરી ડે તમે જે બી અફર્ટ્સ મૂકી રહ્યા છો એ તમે એક સ્ટેપ આગળ જ વધી રહ્યા છો. અને તમે જ્યારે તમારો ગોલ સેટ કરી રહ્યા છો, જ્યારે તમે તમારું માઇન્ડસેટ સેટ કરી રહ્યા છો, ત્યારે તમે એવી રીતે કરી રહ્યા છો કે નો મેટર વોટ, આ મારે અચીવ કરવું જ પડશે ને કરવાનું જ છે. તો એક નાનું લાઈક તમે ફેલ થાવ છો કે એક દિવસ તમે નથી કરી શકતા, એનો મતલબ એવું નથી કે તમે આગળ જ નહીં વધી શકો. તમે એ દિવસે તમે એવું જોઈ શકો છો પાછળ વળીને કે તમે કેટલા આગળ આવ્યા છો, તમે કેટલા સુધી અચીવ કરી રહ્યા છો, તમે કેટલું લાઈક પૂરું કરતા કરતા આવ્યા છો. જ્યારે આપણે દાદરાના સ્ટેપ્સ ચડતા હોઈએ ત્યારે ઓલવેઝ લાઈક યુ કેન લુક અહેડ, પણ જ્યારે તમે ચડી લો ને પાછળ વળીને જુઓ તો તમને ખબર પડશે કે તમે કેટલા બધા સ્ટેપ્સ ચડીને ઉપર આવ્યા છો. અને ત્યારે એ તમને પોતાને એક મોટિવેશન લાઈક આપી રહ્યું છે કે ઓલવેઝ ઉપર જતા ડેફિનેટલી થોડો ટાઈમ લાગે છે, પણ જ્યારે તમે જઈ રહ્યા છો ત્યારે તમે ઘણું બધું જોડે લઈને જતા હો છો. એટલે એક વસ્તુ ના થાય એનાથી એવું નહીં વિચારી લેવાનું કે મારાથી આ વસ્તુ થશે જ નહીં. અને કરવું હોય ને તો બધું જ પોસિબલ છે, અને ના કરવું હોય ને તો કશું જ નથી પોસિબલ, No. એવું છે આમાં. તો એ આપણા વિચાર ઉપર જાય છે કે આપણે કેવી રીતના આપણને જોવા છે, લાઈક આપણે વિચારીએ છીએ આપણે કરવું જ છે કે નથી કરવું. એક્સક્યુઝ તો તમને 10 ને હજારો મળી જશે નહીં કરવું હોય ને તો. જેવું રેખા આંટીએ કોઈ રીતે મારા જોડે અત્યારે ટાઈમ નથી, મને ટાઈમ હશે હું ફ્રી થઈશ ત્યારે હું સ્ટાર્ટ કરીશ. આ એક્સક્યુઝ તો બહુ જ કોમન છે, અને એ તો લાઈક નથી ને બરાબર, કારણ કે એ દિવસ ક્યારે આવવાનો જ નથી. Yeah. આજે તમે એ વિચારશો, તમે 10 દિવસ પછી પણ એ વિચારશો, 6 મહિના, વર્ષ, યર પણ ચેન્જ થતા જશે, પણ તમે ત્યાંના ત્યાં જ રહેશો. કેમ? બીકોઝ તમે એ વિચારમાંથી બહાર જ નથી આવી રહ્યા. તો That's true. તમારે કંઈ બી નવું કરવું છે, કંઈ બી સ્ટાર્ટ કરવું છે, ગોલ અચીવ એમ જ બેઠા બેઠા નહીં થાય. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ પડશે. અને ડેફિનેટલી એકવાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશો ને એટલે તમને ત્યાં પાછું જવાનું બી નહીં ગમે, એટલી સક્સેસ તમે જોઈ શકશો, તમારી સ્કેલ કરી શકશો. એટલે કંઈ બી તમે અચીવ કરી રહ્યા છો, એક નાનું ફેલ થાવ છો તો એમાંથી તમને ઓલવેઝ શીખવાનું જ મળે છે. એવું નથી કે આજે હું નહીં કરું તો હવે કાલથી મારે કંઈ નથી કરવું. એવરી ડે તમે શો અપ કરો, નાનું નાનું કરો, બ્રેક લેવો છે, લો. લાઈફ છે, કંઈ બી હેપન થઈ શકે છે. આપણે બીમાર થઈ શકીએ છીએ, ફેમિલી છે એમાં બી કંઈ ઇમરજન્સી આવી શકે છે, કિડ્સ છે, કિડ્સનું બી કંઈ થઈ શકે છે.
પણ ઘણી બધી એવી ટેકનોલોજી અત્યારે આપણને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, આપણને શીખવાડવામાં આવી રહી છે, આપણને મળી રહી છે કે આપણે એનો એડવાન્ટેજ લઈ રહ્યા છે, કે જેથી આપણે લાઈક અઠવાડિયા 15 દિવસનો બી બ્રેક લઈશું ને તો બી આપણું કામ ચાલતું રહેશે. તમારું એવરી નું જે કામ છે, તમારું જે શો અપ થવાનું કામ છે, એ ડેફિનેટલી ત્યાં થતું રહેશે. તમારે એને જોવાની જરૂર નહીં પડે. સો એટલે જ કહીએ છીએ કે સ્માર્ટ વર્ક કરવાની જોડે જોડે તમારે શીખવું બી જરૂરી છે. એટલું કઈ ટેકનોલોજીના આધારે કશું બી નહીં થઈ જતું, એમાં બી અફોર્ટ્સ લાગે જ છે. સો ડેફિનેટલી એક સ્ટેપ એક ટાઈમે લો અને તમારા સક્સેસ તરફ વધો. નાનું ફેલિયર હોય કે મોટું ફેલિયર હોય, ઓલવેઝ એમાંથી કંઈક નવું શીખો કે કેવી રીતના હું બેટર કરી શકું છું, કે આજે મને આ મળ્યું છે તો આગળ જતા અમારે ફેસ ના કરવું પડે. ધેટ્સ ટ્રુ. અને જેમ તમે મને કહો છો એમ કે આપણે ઘણી બધી વખત સાંભળ્યું છે, ઘણા બધા લોકો લાઈક બિઝનેસની વાત કરીએ તો કે આપણને એમ કે મારે બિઝનેસની ઇન્ક્વાયરી કરવી છે, વેબિનાર જોવું છે, શેર મી ધ લિંક, અને તમે ફોલોઅપ કરો છો આફ્ટર ફ્યુ ડેઝ કે કપલ ઓફ વીક્સ, તો એમ જ કહે છે કે મને નથી ટાઈમ મળ્યો. આઈ અન્ડરસ્ટેન્ડ, ઘણી વખત લાઈફ ટુ બિઝી થઈ જતી હોય છે. સ્પેશિયલી જે લોકો બહાર રહેતા હોય છે, એ લોકોને બધી વસ્તુ પોતાની સાથે મેનેજ કરવાની હોય છે. વી ડોન્ટ ગેટ ધેટ મચ હેલ્પ હિયર સમટાઈમ. સો બિઝી થઈ જતી હોય છે. બટ જો તમે એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટેડ હોય છો તો તમે ગમે તેમ કરીને ટાઈમ કાઢીને તમે કરી શકો છો. તમે ગમે તેટલા બિઝી છો તો તમે તમારું ખાવાનું સ્કીપ નથી કરવાના, તમારી ઊંઘ સ્કીપ નથી કરવાના, તમે નાહવાનું સ્કીપ નથી કરવાના, રાઈટ? અને 24 અવર્સનો ટાઈમ આપણી જોડે બી છે, જે લોકો ઓલરેડી મિલિયનર્સ છે એ લોકો જોડે બી છે, ને જે લોકો બહુ જ પુઅર કન્ડિશનમાં છે એ લોકો જોડે બી સેમ જ ટાઈમ છે. સોરી, ઇટ્સ અબાઉટ ફાઇન્ડિંગ ટાઈમ ફોર અવર સેલ્ફ. કે આપણી જોડે 10 મિનિટ છે તો વેબિનાર જોવો છે તો 10 મિનિટ જોઈ લો. અઠવાડિયામાં તમે એક વેબિનાર જોશો, દેટ્સ સ્ટીલ ઓકે, દેટ્સ સ્ટીલ અ પ્રોગ્રેસ, રાઈટ? તો ઘણી બધી વખત આપણે લાઈફમાં પ્રાયોરિટાઇઝ નથી કરી શકતા આપણા વર્કને કે આપણી રિક્વાયરમેન્ટને, અને દેટ્સ વન ઓફ ધ રીઝન કે વી ફીલ કે આપણી જોડે ટાઈમ જ નથી. કોઈ બી કન્ટ્રીના પીએમને કન્સિડર કરો, એ કેટલી બધી વસ્તુઓ મેનેજ કરે છે, રાઈટ? સ્ટીલ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. તમે બી હું નથી કહેતી આપણે એટલા બિઝી થઈ જઈએ, બટ આપણા માટે આપણે ટાઈમ નહીં કાઢીએ તો આફ્ટર યુ રીચ લાઈક 80 યર્સ, લાઈક તમે 80 વર્ષના થઈ ગયા, યુ વિલ ફીલ કે કદાચ હું 35 કે 40 કે 50 વર્ષની હોત ને મેં કલાક કાઢી લીધો હોત મારા માટે વેબિનાર જોવાનો, તો લાઈફ વુડ હેવ બીન ડિફરન્ટ. સો તમે પાસ્ટમાં જઈને કશું ચેન્જ નથી કરી શકવાના, તમે પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં ચેન્જ કરવાનું તમે ટ્રાય કરી શકો છો. સો ફાઇન્ડ યોર સેલ્ફ સમ ટાઈમ. લાઈફ બિઝી છે તો ગીવ સમ ડેડલાઇન ટુ યોર સેલ્ફ, કે અત્યારે ઘરે ગેસ્ટ આવ્યા છે, વેકેશન છે, કિડ્સને ટાઈમ નથી મળતો, વેકેશન પતી જાય પછી ગીવ યોર સેલ્ફ 1 વીક કે તમે વેબિનાર જોવો છે, તમે કમ્પ્લીટ કરો, તમારા હેલ્થ ગોલ્સ અચીવ કરવાના છે. સો યુ વર્ક ફોર દેટ. તમે ધીમે ધીમે સ્ટાર્ટ કરો, દરરોજ થોડી થોડી પ્રોગ્રેસ કરો અને યુ અચીવ યોર ગોલ. અને આપણે એકલા જ નહીં, ઘણા બધા લોકો જે મોટા મોટા ઇન્વેન્શન કરેલા છે ને, બધા એવી જ રીતે વર્ક કરે છે કે દે કીપ વર્કિંગ, સ્મોલ સ્ટેપ્સ એવરી ડે લે છે અને એ લોકો આગળ વધે છે. Yeah, that's true. Both of you explained it so well. તમારો માઇન્ડસેટ તમારો ચેન્જ કરો, કે તમે એવું નહીં વિચાર કરવાનું કે મારાથી હમણે બેસ્ટ થશે કે નહીં. એમ વિચાર કરવાનો કે અત્યારે થોડું થોડું શું કરીશ કે હું અગાડી થઈને બેસ્ટ થઈ શકું, રાઈટ? એટલે સ્મોલ સ્ટેપ બટ કન્સિસ્ટન્ટ સ્ટેપ, એ બધું એડઅપ થાય છે, રાઈટ? So commitment is a big thing. Commitment doesn't mean doing more. It just means not stopping. So life busy થઈ જાય તો પણ આપણે adjust કરવાનું શીખવાનું, like હમણે ધરતીએ કીધું તેમ, like અમે બિઝનેસમાં ઘણી વાર 2-3 વીકનું પણ બ્રેક લઈએ છીએ, વેકેશન પર ગયા, like next month, most of the month હું out છે, પણ તો પણ like I can still make little bit progress, કે સવારે ઉઠીને I can just follow up કરી લેવાય, પોસ્ટ અગાડીથી કરી દેવાય, like so little step કરી શકે કે તમે શો અપ કરો એવરી ડે, રાઈટ? એવું નથી કે બધું જ એવરી ડે કરવા પડે, જ્યારે ટાઈમ મળે ત્યારે કરાય. સો ઇટ્સ નોટ લાઈક સો એક સ્ટેપ લેવ, તમે જોવો, વેબિનાર જોવો, તમે બધું ડિટેલ્સ જોવો, ધેન ડિસાઇડ કરો કે રાઈટ છે કે નહીં તમારે માટે, રાઈટ? સો આઈ હોપ અમે એક્સપ્લેન કરી એક્ઝેક્ટલી રાઈટ કરી શક્યું છે કે
ટાઈમ નહીં હોય તો પણ તમે થોડોક ટાઈમ કાઢીને પણ આ જોઈ શકો છો અને એક્સપ્લોર કરી શકો છો. ઓકે, થેન્ક યુ એન્ડ we'll see you next week. બાય. બાય. Bye. થેન્ક યુ. જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.